તો બોટાદથી બાંભણ તેમજ જનડા અને હામાપર સહિત 10 ગામોને જોડતો મુખ્ય રોડ બિસ્માર જોવા મળી રહ્યો છે। ખખડધજ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે તો હિફલી વિસ્તારમાં હીરાના કારખાના આવેલા હોવાથી અહીં રાહદારીઓની સતત અવરજવર પણ રહે છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બિસ્માર રોડને લઈને તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। રોડ રિપેરિંગની કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ રોડ બિસ્માર હાલતમાં છે, બહુ ઝાઝા ટાઈમથી છે, ખરાબ છે અને ખાડા ને એવું બહુ ઝાઝું છે। આ રોડની હાલત બહુ ખરાબ છે। અત્યારે તો માણસો અહીંથી હજારોની અવર જવર છે રોજની, અને 10 ગામને જોડતો આ રોડ છે અને અહીંયા હાલતા ગટર ઉભરાય એવી બહુ તકલીફ સમસ્યા રહે છે અને ગાડીઓને સ્લીપ ખાઈને પડી જાય છે, માણસને તકલીફ બહુ રહે છે। અત્યારે સમસ્યા બહુ છે આ રોડની અને માણસોને અવર જવરમાં બહુ રહે છે। હીરા ડાયમંડ ઉદ્યોગનો એરિયો છે અને અવર જવર અત્યારે બહુ છે અને માણસોને બહુ હાલાકી પડે છે। રજૂઆત બહુ કરી છે પણ કોઈનો ઈલાજ થતો નથી। જો વહેલામાં આ રોડનું કામ થાય એવી બધા લોકોની માંગ છે। અત્યારે એજન્સીએ 6 મહિનામાં રોડ જે બનાવવામાં આવ્યો હતો, આજે જુઓ કે રોડ છે કે નહીં જોવામાં આવતો નથી। દુકાનદારોને અહીંથી વાહન ચાલે તો કપચા ઉડી અને રોડ સુધી પહોંચે છે। રોડ એવો બનાવવામાં આવેલો છે, ભ્રષ્ટાચારથી બનાવવામાં આવેલો છે, ગ્રાન્ટેડમાં છે। હજી 100 મહિના થયા નથી ત્યારે આ રોડની બિસ્માર હાલત છે। અહીંયા એક ઉદ્યોગ એવો છે કે હીરા ઉદ્યોગ એટલે બોટાદમાં રત્ન કલાકારો ફરતા ગામડામાં અને બોટાદના હજારો સંખ્યામાંથી અવરજવર કરતા હોય છે, ત્યારે અહીંયા એક્સિડન્ટો પણ થાય છે। લગભગ અહીંયા કેટલાના જાન ગયા છે અને કોઈના માથા તૂટ્યા છે, હાથ પગ તૂટ્યા છે। નાના માણસો રહે છે અને નાના માણસો મજૂરી કરવા માટે આવે છે, પણ આજે પ્રશાસનો અને અધિકારીઓ આંખ આડા કાન કરતા એવું અમને લાગી રહ્યું છે। રોડની સાહેબ વાત કરી તો ઘણા સમયથી આ રોડ ઉપર તકલીફ છે। વારંવાર આ રોડ ઉપર મને એ સમજાતું નથી સાહેબ, પહેલાં ગટર નાખવાની હોય કે રોડ કરવાનો હોય? પહેલાં રોડ બનાવે છે પછી ગટર નાખે, તો પહેલાં રોડ બનાવી નાખે પછી તોડે પછી ગટર નાખીએ, તો મને એવું લાગે છે આમાં જ રહીએ છીએ અમે બાંભણ રોડવાળા। અને ગટર રોડ સારો હોય ત્યાં ગટર સલકાણેલો હોય, ગટર સલકાણેલો ન હોય ત્યાં રોડ તોડ નાખેલો હોય। મૂળ આવીને એ પોઝિશનમાં રોડ ઉપર કન્ડિશન છે।